ગણેશ અને કાર્તિકેયનું પૃથ્વી પરિભ્રમણ. આ વાર્તા છે બાળ ગણેશ અને એના ભાઈ કાર્તિકેયની. બંને જણા એક દિવસ રમતા રમતા જંગલમાં ફરવા ગયા. ઘણું દૂર ગયા બાદ એક ઝાડ નીચે એક ફળ મળ્યું. ગણેશજી એ ફળને ઉઠાવી લે છે અને કાર્તિકેય એ ફળ એમના હાથમાંથી લઈ લે છે. ગણેશ, આ મારું ફળ છે. મને પહેલા મળ્યું છે. આના પર પહેલા મારી નજર પડી હતી, તેથી આ ફળ મારું થયું. નહીં કાર્તિકભાઈ, તમારી નજર પડી હશે, પણ આ ફળ પહેલા મેં ઉઠાવ્યું હતું. પહેલા મેં સ્પર્શ કર્યો હતો, તેથી આ ફળ હું જ ખાઈશ. ગણેશ, મેં કીધું ને, હું તારાથી મોટો છું ને. આ ફળ પર પહેલા મારી નજર પડી હતી. આના પર તે હાથ લગાડ્યો તો શું થઈ ગયું? પહેલા દ્રષ્ટિ તો મારી પડી હતી ને, તેથી આ ફળ તો હું જ ખાઈશ. બંને જણ ઝઘડવા લાગ્યા. એ બંને જણ માતા પાર્વતી અને શંકરજી પાસે ગયા અને એકબીજાની ફરિયાદ કરવા લાગ્યા. પિતાશ્રી, જુઓ ને, ગણેશ એની જીદ પરથી પાછળ નથી હટી રહ્યો. એ કહે છે કે આ ફળ એનું છે. પિતાશ્રી, આ ફળ પહેલા મેં ઉઠાવ્યું હતું. કાર્તિકભાઈની તો ખાલી નજર પડી હતી. હવે તમે જ કહો, આ ફળ કોનું થયું? ત્યાં ભગવાન શંકર એ ફળ હાથમાં લે છે અને કહે છે, ગણેશ, કાર્તિકે, હવે તમે બંને જ નક્કી કરો કે આ ફળ કોની પાસે રહેવાનું છે. તમને ખબર પણ છે, આ અસાધારણ ફળ નથી. આ એક દિવ્ય ફળ છે. જે પણ આ ફળને ખાશે તેને અમરત્વ પ્રાપ્ત થશે. ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકરને કહે છે, નારાયણ 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 નારાયણ. હે ભગવાન, શું સમસ્યા છે? બાળક કાર્તિકેય અને ગણેશ શું કામ ઝઘડી રહ્યા છે? શું કહું મુનિવર, આ બંનેને એક ફળ મળ્યું છે. તે અસાધારણ છે. તે ફળને જે પણ ખાશે તેને અમરત્વ પ્રાપ્ત થશે. ગણેશે તેને કાર્તિકે એને પહેલા જોયું અને ગણેશે તેને ઉચકી લીધું. તે માટે આ બંને ઝઘડી રહ્યા છે. આ ફળ નક્કી કોનું છે તેનો નિવારણ અમે કરી શકતા નથી. તમારી પાસે કોઈ ઉપાય હોય તો કહો મુનિવર. પ્રભુ, નારાયણ નારાયણ. આનો તો મારી પાસે કોઈ સુઝાવ નથી, પણ હા, એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ કે આ ફળ કોનું છે. તે માટે કાર્તિકેય અને ગણેશની પરીક્ષા લેવી જોઈએ. જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે તેનું આ ફળ થઈ જશે. ગણેશ અને કાર્તિકેય વચ્ચે પ્રતિયોગિતા કરવી જોઈએ. જે પૃથ્વીના 3 ચક્કર લગાવશે અને અહીં કૈલાશ પર્વત પર આવશે તે વિજેતા ઘોષિત થઈ જશે અને તેનું આ ફળ થઈ જશે. આ સમસ્યાનો ઉપાય આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ગણેશ, કાર્તિકે, શું તમે બંને આ સ્પર્ધા માટે તૈયાર છો? હા પિતાશ્રી, હું તૈયાર છું. આ ફળ મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું. આ પ્રતિયોગિતા કઈ મોટી વાત નથી. મને ખબર છે કે હું જ જીતવાનો છું. આ ફળનો વાસ્તવિક અધિકારી હું જ બનવાનો છું. હું તૈયાર છું પિતાશ્રી. તો ઠીક છે, મારી વાત ધ્યાનથી સાંભળો. જે પણ પૃથ્વીના 3 પરિક્રમા કરી અહીં કૈલાશ પર્વત પર પહેલો પાછો આવશે તેને આ ફળ આપી વિજેતા ઘોષિત કરવામાં આવશે. આમ કહ્યા બાદ કાર્તિકેય તેમના વાહન મોર ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે. ગણેશ મનમાં ને મનમાં કહે છે, મારું વાહન તો મૂષક છે અને મૂષક ઉપર હું પૃથ્વીની 3 પરિક્રમા કેવી રીતે કરી શકું? ભાઈ તો ક્યારનાય નીકળી ગયા. હવે હું શું કરીશ? હવે તો હું પ્રતિયોગિતામાં હારી જઈશ. ગણેશ, તારો ભાઈ કાર્તિકે તો ક્યારનો મોર ઉપર બેસીને નીકળી ગયો.
તું શું વિચાર કરે છે? તારે પરિક્રમા નથી કરવી? શું તારે આ પ્રતિયોગિતા નથી જીતવી? તું તારું વાહન લે અને કાર્ય શરૂ કર. ભગવાન શંકરની આ વાત સાંભળીને ગણેશ કહે છે, હા પિતાશ્રી, હું હમણાં જ પરિક્રમા કરવા નીકળું છું. બાળ ગણેશ માતા પાર્વતી અને શંકરજીની પરિક્રમા કરવા લાગે છે. માતા દેવ છે, પિતા દેવ છે, 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 માતા દેવ છે, પિતા દેવ છે. પ્રભુ નારાયણ નારાયણ. ગણેશજી તો તમારી અને માતા પાર્વતીની પરિક્રમા કરી રહ્યા છે. આ સુપુત્ર ગણેશ, તે મારા આદેશનું પાલન ન કર્યું. આવી રીતે તો તું પરાજિત થઈશ. તારો ભાઈ કાર્તિકે તો ક્યારનો પૃથ્વીની 3 પરિક્રમા કરવા નીકળી ગયો છે અને તું અહીં અમારી પરિક્રમા કરી રહ્યો છે. આ શું ચાલી રહ્યું છે પુત્ર ગણેશ? મુનિવાર, મારા માતા પિતા જ મારું વિશ્વ છે. એમના ચરણોમાં મારું પૂર્ણ વિશ્વ છે. તેથી હું એમની પરિક્રમા કરી રહ્યો છું. હવે તમે જ કહો, મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે? બાળ ગણેશ માતા પાર્વતી અને શંકરજીના 1, 2 અને 3 એમ પરિક્રમા કરે છે અને ભગવાન શંકરની સામે આવીને ઊભો રહી જાય છે. ગણેશજી, આ શું કરી રહ્યા છો? તમારે તો પૃથ્વીના 3 ચક્કર લગાવવાના હતા અને તમે અહીં માતા અને પિતાની પરિક્રમા કરી રહ્યા છો. હા મુનિવર, મારા માતા પિતા મારું વિશ્વ છે. તેથી હું એમની પરિક્રમા કરી રહ્યો છું. બાળ ગણેશનું આ કહેતા જ ભગવાન શંકર પાર્વતીની સમક્ષ જુએ છે અને નારદજીને કહે છે, દેવર્ષિ નારદ, હવે તમે પુત્ર ગણેશને વિજેતા ઘોષિત કરી દો. କିନ୍ତୁ ભગવાન, કાર્તિકેય તો હજી આવ્યા પણ નથી અને તમે પહેલા જ ગણેશને વિજેતા ઘોષિત કરી રહ્યા છો. મુનિવર, પુત્ર ગણેશે મારા અને માતા પાર્વતીના આપેલા સંસ્કારોનો બુદ્ધિપૂર્વક યોગ્ય ઉપયોગ કર્યો છે. ગણેશે મારા અને માતા પાર્વતીના ત્રણ પરિક્રમા કરી પૃથ્વીની 3 પરિક્રમા કરી છે. ગણેશનું માનવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ આખું વિશ્વ રહેલું છે. તેથી આ ફળ પણ ગણેશને જ મળશે. ત્યારે જ ત્યાં અચાનક કાર્તિકેય આવે છે અને બાળ ગણેશને કહે છે, ગણેશ, તમે હજી અહીં જ છો? તમે પૃથ્વીની પરિક્રમા કરવા નથી ગયા? સાચી વાત છે, તમે બહુ જ મોટા આળસુ છો. મને જુઓ, હું વિશ્વની પરિક્રમા કરીને આવી ગયો અને વિજેતા બની ગયો. કાર્તિકેય, ગણેશે પહેલા જ પરિક્રમા કરી લીધી છે. અચ્છા ગણેશ, તો તમે આખા વિશ્વની પરિક્રમા કરી તો તમે આખા વિશ્વમાં શું શું જોયું? 7 મહાસાગરો, હિમાલયની સૌથી ઊંચી ટોચ અને વિશ્વની સૌથી લાંબી નદી. ગણેશ, તમે સાચું બોલી રહ્યા છો, પરંતુ તમે અહીંથી ગયા જ નથી તો તમે વિજેતા કેવી રીતે બની ગયા? મને કશું જ સમજાતું નથી. આ શું છે? પિતાશ્રી, મને કશું જ સમજાતું નથી. આપ શ્રી જ જણાવો. કાર્તિકેય, ગણેશે કોઈ ચાલાકી કરી નથી. તેને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. કાર્તિકે, પુત્ર ગણેશે મારા અને માતા પાર્વતીની 3 પરિક્રમા કરી આખા વિશ્વની 3 પરિક્રમા કરી છે. ગણેશનું માનવું એવું છે કે માતા પિતાના ચરણોમાં આખું વિશ્વ રહેલું છે. તેથી આ ફળ પણ ગણેશને જ મળશે. બાળ ગણેશ કાર્તિકેય આ વાત સાંભળીને કૈલાસ છોડીને જતા રહે છે. પિતાશ્રી, કાર્તિકેય તો ગુસ્સે થઈ જતા રહ્યા. પુત્ર ગણેશ,
જ્યારે કાર્તિકેયનો ગુસ્સો શાંત થશે ત્યારે તે પાછો આવી જશે. આમ આ રીતે બાળ ગણેશ વિશ્વની પરિક્રમાની હરીફાઈમાં જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે. આ વાર્તા ઉપરથી આપણને એવી શીખ મળે છે કે માતા પિતાના ચરણોમાં જ આપણું આખું વિશ્વ રહેલું હોય છે. શરૂઆતથી અંત સુધી લઈને તેમના ચરણોમાં જ આપણું આખું વિશ્વ હોય છે.